श्री गंगा के तट पर योगिंद्र यतीन्द्र श्री सुखदेव जी महाराज राजा परीक्षित ने कथा संभळावे। यही कथा मैत्रेय जी विदुर ने संभळावे। यही कथा श्री नैमिषारण्य जंगल में शौनक आदि 88,000 ऋषियों मुनियों ने सुत महामुनि कथा संभळावे। सुखदेव जी से मुख से मिश्रित सुख कथा का हम भी पान करें और जीवन का साफल्य मार्गदर्शन અને જીવન કલ્યાણના માર્ગ તરફ આપણે બધા પ્રસ્થાન કરીએ। ભગવાનની લીલા લોક કલ્યાણ માટે છે। સંસારને કંઈક લોક શિક્ષણ દેવા માટે ભગવાન આવે, ભક્ત માટે આવે। ધ્રુવ માટે ભગવાન આવ્યા, ભક્ત પ્રહલાદ માટે ભગવાન આવ્યા। ભગવાન આવે તો ભક્ત માટે આવે છે। ભોગ તો ભક્ત કરતા है, भगवान सुख राशि है। इसे जो भगवान को भोगता है, भगवान को प्राप्त करे तो जीवन धन्य बने। पहली बात, संसार दुख है। संसार में कोई ने सुख મળે नहीं અને પરમાત્મા છે એ સુખ રાશિ છે। એટલે જગત અને જગદીશમાં તફાવત છે। વેદને કહેવું પડે કે જગતને છોડવું અને જગદીશને ભજવું, પણ આપણે આમ પલટાવ્યું। જેને ભજવાનો તો એને છોડી દીધો અને જેને છોડવાનો તો એને આ સંસારમાં કોઈ દિવસ કોઈને શાંતિ મળે નહીં, સંસારમાં કોઈ દી કોઈને સુખ મળે નહીં। સંસાર એ તો મારા ને તમારા જીવનના વિષય વાસનાની આસક્તિમાં ફસાવાની વાત છે। સંસારમાં કોઈ દિવસ કોઈને સુખ મળ્યું નથી અને મળે તો કાયમ ટકે નહીં। સુખ રાશિ, આનંદ રાશિ પરમાત્મા છે અને સંસાર પાસે તમે સુખની અપેક્ષા રાખો એ તો એવી વાત બને કે તમે કોઈ મેડિકલ સ્ટોરમાંથી કોઈ એમ કહો કે ભાઈ મને મરચાં આપો ને, કોથમીર આપો, તો મેડિકલ વાળા શું કહેશે, ભાઈ ઉપર બોર્ડ જો, અહીં દવા મળે, અહીં સબ્જી ન મળે। એમ સંસાર પાસે હું તમે કોઈ સારી આશા રાખીએ, સંસાર કોઈ દી કોઈનો થયો નથી ને। પરમાત્મા એ આપણો છે। નીચ કથા, આ કથા આપણે બપોરે વિરામ આપ્યો એ બતાવી। સત્સંગથી અમારા મન ઇન્દ્રિયો પ્રભુને પામે। નામ સંકીર્તન દ્વારા અમારું મન પ્રભુ તમારામાં લાગે। અને માટે મારા પુષ્ટિ પરંપરામાં તો આજે પણ કહેવાય, પુષ્ટિ પરંપરામાં 4 વસ્તુને મહત્વ આપ્યું છે। વૈષ્ણવ હશે ને ખબર હશે, ધ્યાન દેના। આજે પણ પુષ્ટિ પરંપરામાં આજે પણ 4 વસ્તુને પ્રાધાન્ય આપ્યું છે। અને આજે પણ પુષ્ટિ પરંપરામાં એવું કહેવાય કે એક ભગવાનનું નામ, એ ભગવાનના નામનો કોઈ આશ્રય લે તો જીવન ધન્ય બને। એક ભગવાનના પુષ્ટિ પરંપરામાં એવું કહેવાય કે કોઈ ભગવાનના નામનો આશ્રય લે, બીજી વાત બતાવી, કોઈ ભગવાનના ધામનો આશ્રય લે। એક ભગવાનના નામનો, એક ભગવાનના ધામનો, ત્રીજી વાત પુષ્ટિ પરંપરામાં એવું કહેવાય કે એક ભગવાનની લીલા। આજે પણ અમારા વ્રજવાસી વૈષ્ણવો આજે પણ વ્રજમાં જાય, આજે પણ વ્રજ દર્શન, રાસ મંડળી, રાસ લીલા દર્શન કરો ને।
फिर दान लीला कन्हैया ने मंथनी से माँ जशोदा की गोद में जो लीला की ना, वृंदावन दान घटी गिरिराज जी जे भूमि में बैठा ये આપણું हरिद्वार ऋषिकेश बद्री केदार એટલે એક ભગવાનનું નામ, એક ભગવાનની લીલા, એક ભગવાનનું ધામ અને ચોથી વાત અતિ આવશ્યક, એક ભગવાનનું સ્વરૂપ. આજે પણ જે વૈષ્ણવ હોય ને, કઈ લોક એવા હશે કે એના ઘરમાં પુષ્ટાવેલા ઠાકોરજી હશે, વૈષ્ણવ હોય ને ખબર હશે, અને ભાગ્યશાળી હોય કે જેના ઘરમાં ઠાકોરજી હોય. એ ઠાકોરજીને જેમ એક મા બાળકને હાચવે ને, એક મા જેમ બાળકને હાચવે એમ અમારા ઠાકોરજીની સેવા થાય. શિયાળે એને ગરમ કપડાં, ઉનાળે આછા વસ્ત્ર, સખડી અનસખડી. આજે પણ અમારા વૈષ્ણવ વલ્લભી વૈષ્ણવોને ખબર હશે, બસ ઠાકોરને સમર્પિત બનવાનું છે. અને વ્રજની ભાષા, આજે પણ તમે વ્રજમાં જાઓ, આજે પણ અમારા ઠાકોરજી નિત્ય વિહાર કરે છે. અને વૈષ્ણવી ભાષા આજે પણ તમે જો કે વૈષ્ણવી ભાષામાં તમે જોયું છે, સાંભળ્યું છે. તમે હવેલીમાં જાઓ ને તો આજે પણ જો મંદિરો ઘણા આ દેશમાં, પણ પુષ્ટિ પરંપરાના મંદિરમાં જાઓ ને એટલે ત્યાં શબ્દ આવે ને માનવાચક આવે. ધ્યાન દેના, તમે ઠાકોરજીની હવેલીમાં જાઓ એટલે શું કે એ ભાઈ બેન જરાક જારીજી આપો ને, એમને કે ઓલે જારી અંબાવો, વિવેકથી બોલશે પેલી જારીજી આપો ને. પછી શું કે મુખિયાજી, જો જી શબ્દ આવે. વલ્લભ કુળમાં આજે પણ ઠાકોરજીના મંદિરમાં જાઓ એટલે જી શબ્દને પ્રાધાન્ય. અમારે હમણાં સૌરાષ્ટ્રના અમરેલી પાસે ધારીના એક ગામમાં કથા હતી ને, એટલે મેં કીધું આજ કોણ આવવાનું? મને કે આજે વહુજી આવવાના. મેં કીધું કાલ? મને કે કાલ બેટીજી આવવાના. જી શબ્દ. ભાઈ ભીતરિયાજી જરાક ઝાપટ મારો. ભીતરિયાજી, મુખિયાજી, જારીજી, બેટીજી, વહુજી, બોલો. બસ માનવાચક શબ્દ. એ નાથદ્વારામાં જાઓ, નાથદ્વારામાં વહેલા જે ગયા છે એ વૈષ્ણવને ખબર હે, કોઈ ઝઘડા કરે એ આમ જેવા ભગવાનના ઠાકોરજીના આમ ઝાંખી થાય અને એટલી ધક્કા મૂકી થાય એટલે શું કે એ આવી જમનાજીની લહેર, એટલે સીધા મંદિરે બાબુ. એ ત્યાં કોઈ ઝઘડે નહીં. ગયા છે વૈષ્ણવને આપ ઠાકોરજીને સ્નાન કરાવો. મધુર ભાષા છે, ભગવાનની સામે બેઠા. બસ અમારી વાણીમાં વિવેક આવે, અને વાણી છે ઈશ્વરની દેન છે. એટલે અમારે ઘણીવાર પૂજા કરવા જવાનું થાય ને, પછી ઘણીવાર અમારા પાર્ટીના કોઈ બંગલાનું વાસ્તુ હોય, કોઈ યજ્ઞ હોય ને, એટલે એક જગ્યાએ અમારે યજ્ઞ બનેલી સત્ય ઘટના કહું. જો ક્યારેક પૂજામાં બેઠા હોય તો ખબર પડે પૂજા કેમ થાય. કે આપણે ઘણીવાર હાથમાં પાણી આપીએ કે હાલો સંકલ્પ કરો, હજી તેમ કઈ સંકલ્પ બધા પી જાય. અમારે નામ નહીં આપું, એક જગ્યાએ પાર્ટીની પૂજા, બરાબર, આમ સત્ય ઘટના કહું. પછી હું ભગવાનની પૂજા કરાવું, બધા છોકરા મારી સાથે હોય ને પાઠશાળાને બેઠા, એટલે યજમાન મને કે નરેશભાઈ આવું ભગવાનને ધોઈ નાખું. અરે મેં કીધું આપણને બેન ધોઈ નાખ્યા, આને સ્નાન કરાવવાનું મારા બાપ તારે. આને શું કેવું? એટલે આ માનવાચ વિવેક ભગવાનની કથાથી આવે, વિવેક કોઈ સંત મહાપુરુષની પાસે બેસવાથી આવે. અમારે સુરત મારું એક નિવાસ સ્થાન છે, મારું સૌરાષ્ટ્ર ખરું અમરેલી, પણ સુરતમાં મારા ઘણા મિત્રો, એટલે કાર્યક્રમમાં મને બોલાવ્યો, દીપ પ્રાગટ્ય કરે ને કાર્યક્રમનું. એટલે મને કે નરેશભાઈ તમારે આવો ને, મેં તો આવીશ. કે છોકરા મને ગાડી લઈને તેડી ગયા, અને પછી 8-10 જણા મારી પાસે ઊભા હતા. મને એક જણો કે લ્યો, મને કે નરેશભાઈ દીવો હળગાવો. એલા મેં કીધું આ દીવો પ્રગટાવા આવ્યો, હળગાવા નથી આવ્યો તારું. પણ ક્યારેક જો આવી કથામાં ક્યારેક સંત મહાપુરુષના સાનિધ્યમાં બેઠા હોય ને તો સમજાય. ભગવાનનું નામ, એક ભગવાનનું ધામ, એક ભગવાનનું સ્વરૂપ, અને એક ભગવાનની આ સુંદર મજાની લીલાઓને કોઈ ગાય, કોઈ સાંભળે, જીવન ધન્ય બને. અને માટે પુષ્ટિ પરંપરામાં તો ગવાણું છે. શું? પધરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવું મીઠા મેવા. પધરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવું મીઠા
મીઠા મેવા વૈષ્ણવને લાભ ઘણો લેવા વૈષ્ણવને લાભ ઘણો લેવા ધન્ય શ્રી યમુના કૃપા કરીને ગોકુલ વ્રજ સુખ આપજો વ્રજની રજમાં અહર નિશ્યમને સ્થિર કરીને સ્થાપજો. તમે મોટા છો મહારાણી, તમે મોટા છો મહારાણી, તમે જીવતણી કરુણા જાણી, શરણે લેજો યમને તાણી ધન્ય શ્રી યમુના કૃપા કરીને ગોકુલ વ્રજ સુખ આપજો. એક ભગવાનનું સ્વરૂપ, એક ભગવાનનું ધામ, એક ભગવાનની લીલા અને એક ભગવાનના નામનું કોઈ સ્મરણ કરે, ચારમાંથી પણ કોઈને એકનો સંગ થાય એટલે જીવન ધન્ય બને. અને એક ભગવાનનું નામ, क्या कहे भगवान के नाम के बारे में? एक भगवानનું નામ અસત્યને છોડાય પણ સત્યને ક્યારેય ન છોડાય. અને માટે બપોરે કથા તમે જોયું ને, ભગવાન આવ્યા સ્તંભમાંથી આવ્યા, એ કથા બસ ભગવાનના નામનો મહિમા. મારા દક્ષિણના કથાકારો તો ઘણીવાર કહે છે કે પ્રહલાદની રક્ષા કરવા ભગવાન નારાયણને એટલી બધી ઉતાવળ હતી, જો માના ગર્ભમાં જાય અને સમય વિતાવે ને તો વાર લાગે. એટલે ભગવાન નૃસિંહ માના પેટે નહીં બાપના પેટે આવ્યા. બોલ, થા ભલો, ખોટું હોય તો કયો, થા ભલો, બીજાને સપોર્ટ આપજો. આ કથામાંથી એક સૂત્ર પ્રહલાદ ચરિત્રનું કે બની શકે તો બીજાને ટેકો આપવાનો, સપોર્ટ, ટેકા ખેંચવાના નહીં. એક ભગવાનનું નામ ભક્ત પ્રહલાદે છોડ્યું નહીં અને ભગવાનને આવવું પડે. એ નૃસિંહની પ્રાગટ્યની કથા સુંદર મજાની. અને આવા નાનકડા ભક્ત પ્રહલાદ સત્ય માટે, ભગવાન માટે એક સૂત્રના રૂપમાં આ પ્રહલાદ ચરિત્રની કથા તમે બપોરે સાંભળી ને, ભગવાન એટલા બધા આમ ગરમ થઈ ગયા હતા ને, કારણ કે હિરણ્યકશ્યપે એટલા બધા પ્રહલાદજીને આમ હેરાન કર્યા હતા અને ભગવાને એટલા બધા ક્રોધિત બન્યા ને. અને ભગવાને જ્યારે નૃસિંહ રૂપે આવી, નહીં માનવ નહીં પશુ, ભગવાનનું મસ્તક સિંહનું હતું અને શરીર માનવનું હતું. વચન બધા સાર્થક કરવા, ન દિવસે મરું ન રાત્રિના મરું, સંધ્યાના સમયે ભગવાન એવા, ન ઘરમાં મરું ન બહાર મરું, ભગવાને વચનને સાર્થક કરવા, ભક્ત પ્રહલાદની રક્ષા કરવા અને હિરણ્યકશ્યપને મારવા ભગવાન ઉંબરામાં આવ્યા. આ અસુર કેવો હશે? એણે એવું માગ્યું કે હું પૃથ્વીમાં ન મરું, હું આકાશમાં ન મરું. અને ભગવાન નારાયણે આજ અસુરને આ બધા વચન સિદ્ધ કરવા ભગવાને આ હિરણ્યકશ્યપને ખોળામાં લીધો. અને ભગવાન હિરણ્યકશ્યપને મારતા આંતરડા ચીરી અને ભગવાન નૃસિંહ એની માળા પહેરી અને ભગવાન નરહરિ ઘે ઘે કરતા ગાંડા થયા. ભગવાન શાંત નહોતા થતા, ભગવાન શાંત નથી થતા. અને સભામાં બધા ધ્રુજવા લાગ્યા કે ભગવાનને શાંત કેમ કરવા? કોઈ કીધું એક કામ કરો કે નૃસિંહ ભગવાનને જો શાંત કરવા હોય ને, એક રસ્તો છે. ગમે એવો માણસ, મોટો માણસ હોય, ભલે કમરમાં રિવોલ્વર હોય, પણ ઘેરે જાય ને એટલે ના. એટલે કોકે કીધું એક કામ કરો, લક્ષ્મીજીને મોકલો. લક્ષ્મીજી એના ઘરવાળા જ, એટલે ભગવાન એની સામે દેવતાઓએ લક્ષ્મીજીને વિનંતી કરી કે પ્રભુ શાંત થતા નથી, હે માં લક્ષ્મી આપ ભગવાનને શાંત કરો. અને લક્ષ્મીજીને અહંકાર ગમે એમ તો મારા તો ઘરના છે ને, હું થોડી ડરું, એ ભલે માનવ શરીર લે, અડધું સિંહનું લે.
નૃસિંહ રૂપે ભગવાન નાચતા હતા અને લક્ષ્મીજીને આમ હાથ ઉલાળતા ઉલાળતા આવ્યા ને એટલે ભગવાન નૃસિંહ ઘે ઘે કરતા લક્ષ્મીજી પાછળ દોટ મૂકી અને લક્ષ્મીજી ભાગ્યા અને દેવતાને કહે તમારો બાપો વિફીરો મન માર નાખશે. ભગવાન શાંત નથી થતા. ત્યારે કોઈ એટલું જ કીધું કે એક કામ કરો, ભગવાનને શાંત કરવા હોય ને એક જ રસ્તો છે, ભગવાન જેના માટે આવ્યા એ ભક્ત પ્રહલાદને મોકલો. અને ત્યારે નાનકડા એવા ટચુકડા પ્રહલાદજી આવ્યા ને એણે જે ભાગવતમાં સ્તુતિ કરી છે ને, બે હાથ જોડીને ભગવાન શાંત કરવા પ્રહલાદજી બોલ્યા છે. પ્રહલાદ ઉવાચ બ્રહ્માદય સુરગણા મુનિયોથ સિદ્ધા સત્વૈકદાન મદયો વચસા પ્રવાહે નારાધિતો ગુરુગણે રઘુના વિભિપરો ઇન્દોષ્ટ મહદ સમય હરિરોગ્રજાત બ્રહ્માદય સુરગણા મુનિયોથ સિદ્ધા. પ્રહલાદજી બે હાથ જોડ્યા, ભગવાનની સામે આવી અને એટલું જ બોલ્યા, હે પરમાત્મા, હે ભગવાન બ્રહ્મા આદિ દેવતા, આપ એના ઉપર પ્રસન્ન થાવ, પણ હું આપને કેમ પ્રસન્ન કરી શકું? હું જાણું છું કે એક તો અસુર બાળક, પ્રભુ તમે ધનથી પ્રસન્ન ન થાવ, રૂપથી ન થાવ, તેજ વિદ્યા વ્રત, આ ભક્તિથી પ્રસન્ન થાવ મને ખબર છે. અને પ્રહલાદજી એટલું બોલ્યા કે જેમ આપ ગજરાજ ઉપર પ્રસન્ન થયા ને એવી રીતે મારા ઉપર પ્રસન્ન થાવ. જેના હૃદયમાં ભક્તિ છે એવા ભક્ત પ્રહલાદે ભગવાનની સ્તુતિ કરી અને ભગવાનને ક્રોધ ગયો ને કરુણા આવીને ભગવાન શાંત થયા. હે રાજા પરીક્ષિત, નૃસિંહ ભગવાને પ્રહલાદજીને ખોળામાં બેસાડ્યા અને ભગવાન આજ એની આંખમાં અશ્રુ છે. ભગવાન જેવો ભગવાન આજ રડતા રડતા એટલું બોલ્યો કે દીકરા પ્રહલાદ, મારા આવવામાં વિલંબ થયો હોય ને તો મને માફ કરજે. તે તારા બાપની માન્યા ન જાળવીને મારું નામ ન છોડ્યું, દીકરા મારા માટે તે આટલા આટલા કષ્ટ સહન કર્યા, મને માફ કરજે. અને ભગવાનની આંખમાંથી, કરુણાના સાગરની આંખમાંથી અશ્રુની ધારા વહે. ભગવાન મુખથી જીભથી પ્રહલાદજીને છાંટે છે અને ભગવાન બોલ્યા કે ભક્ત પ્રહલાદ, હવે કાંઈક મારે તને આપીને જવું છે. દેખો, એક બાળક નાનકડો પ્રહલાદ ભગવાનને બે હાથ જોડીને એટલું કીધું કે પ્રભુ મારે કંઈ માગવું નથી. ભગવાન કે મારે તને આપવું છે. ભક્ત પ્રહલાદ કે નહીં પ્રભુ, હું આપની પાસે માગું નહીં. કારણ કે ભગવાન બેઠા હતા ક્યાં? નૃસિંહ જ્યાં બેઠા હતા ને એના ખોળામાં ભક્ત પ્રહલાદ બેઠા. એટલે પ્રહલાદજી એટલું કીધું, પ્રભુ જો હું માગું ને તો મને વાંધો નથી, પણ કાલે તમારા નામનો મહિમા ઘટે. કે ભગવાનના ખોળામાં બેઠેલો ભક્ત એને માગવું પડે કાંઈ? કલ્પવૃક્ષની છાયા નીચે બેઠો હોય એને કોઈ કામના ન હોય એમ પ્રભુ હું તમારા ખોળામાં બેઠો છું, મારે કાંઈ જોતું નથી. ભગવાનની આંખમાં અશ્રુની ધારા અને ભગવાને કીધું કે દીકરા હું તને આપ્યા વગર નહીં જાઉં, કાંઈક માગ. દેખો, પ્રહલાદજી એટલું બોલ્યા કે જો પ્રભુ માગવાનું કહેતા હો તો હું એટલું માગું છું. દેખો, પ્રહલાદ સામે હિરણ્યકશ્યપ પડ્યો હતો ને, પ્રહલાદજીએ બે હાથ જોડીને એટલું કીધું કે પ્રભુ જો તમે આપતા હો ને તો મારા બાપને માર્યો ને એ મારા બાપને ગતિ આપો. અને ત્યારે બે હાથ જોડી નૃસિંહ ભગવાન બોલ્યા કે દીકરા તારી જેવો દીકરો જેના કુળમાં જન્મે ને એનો એક બાપ નહીં, એની 71 પેઢી તરી જાય. બ્રહ્માદય સુરગણા મુનિયોથ સિદ્ધા સત્વૈકતાન મતયો વચસા પ્રવાહે વચસા પ્રવાહે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી.
પરમાત્માની ભક્ત પ્રહલાદે સ્તુતિ કરી. પ્રહલાદ ચરિત્રને વિરામ આપું ત્યારે એટલું કહી શકાય કે અહીંયા એક દીકરો એવો જન્મો, અહીંયા એક દીકરો એવો જન્મો કે જેણે ભગવાન માટે, સત્ય માટે બાપને છોડ્યો પણ ભગવાનને છોડ્યા નહીં. એક દીકરો એવો જન્મો, એને બાપને છોડ્યા. એક દીકરો એવો જન્મો, એને માને છોડ્યા. એક શિષ્ય અહીંયા એવો જન્મો જેણે ગુરુનો તિરસ્કાર કર્યો. અને અહીંયા એક ભાઈ એવો જન્મો જેણે ભાઈનો પણ તિરસ્કાર કર્યો ભગવાન માટે. અહીંયા એક દીકરો ભક્ત પ્રહલાદ બાપને, પિતાની વાત ન માની. અહીંયા એક દીકરો શ્રી ભરતજી રામાયણના માં કૈકેયીની વાત ન સ્વીકારી. અહીંયા એક મિત્ર, એક શિષ્ય આવશે સાંજે કથા, સાંજની કથામાં જશું ત્યારે એક શિષ્ય યાને કે બલિ રાજા અને ગુરુ શુક્રાચાર્ય સમજાવે કે બલિ, આ કોઈ તારે આંગણે આવ્યો ને એ કોઈ સામાન્ય નથી, આ તો 3 ભુવનનો નાથ વામન પોતે છે. અને બલિએ કીધું નહીં, ભલે એ માગવા વાળો પણ ભગવાન તો છે ને. મારે આંગણે જગતને દેનારો દાતાર મારે જો આંગણે આવ્યો હોય તો હું હવે ના નહીં પાડું. એટલે એક શિષ્યએ ગુરુનો અસ્વીકાર કર્યો. અને ચોથી વાત, અહીંયા એક ભાઈએ ભાઈનો અસ્વીકાર કર્યો. ઓ બી રામાયણ. એક શ્રી વિભીષણ મહારાજ એક રાવણનો અસ્વીકાર કર્યો, રામના શરણમાં આવ્યા. અને સેતુ બંધના એ સમય પહેલા, હજી તો ભગવાન લંકામાં નહોતા ગયા, પણ રામનું શરણ લીધું ને એટલે રાજ્યાભિષેક થઈ ગયો. બસ જીવનમાં પરમાત્માનું શરણ, હે પ્રભુ અમને તમારું શરણ મળે. અને ભગવાનનું જેણે જેણે શરણ લીધું હશે એનું જીવન ધન્ય બને. અને આ પ્રહલાદ ચરિત્ર, ભક્ત પ્રહલાદની આવી સુંદર મજાની કથા, ભગવાનની સુંદર બહુ લાંબી સ્તુતિ, ભગવાનને એટલી બધી ક્રોધ હતો એ ક્રોધને દૂર કરવા, કરુણાને વરસાવવા પરમાત્મા એની સામે પ્રહલાદે સ્તુતિ કરી. અને પ્રભુનો સહારો મારા જીવનમાં, તમારા જીવનમાં હંમેશા હોવો જોઈએ. યાદ રાખજો કે દુનિયામાં કોઈ એવો પેદા નથી થયો કે જેને પદ, પ્રતિષ્ઠા અને પૈસો મળ્યા પછી અભિમાન ન આવે. દુનિયામાં કોઈ એવો માનવ નથી કે જેને જન્મ થયા પછી પદ, પૈસા અને પ્રતિષ્ઠા મળે એટલે અભિમાન ન આવે. કોઈને સત્તાનો મદ હોય, કોઈને સંપત્તિનો, કોઈને ગાદીનો, કોઈને પોતાની પ્રતિષ્ઠાનો, કોઈને કોઈ રૂપે માણસને અહંકાર આવે. કારણ કે જેથી જન્મા છે ત્યારે આ મસાલો ભેગો જ આવ્યો અભિમાનનો. હા, એક વ્યક્તિને અભિમાન ન આવે. કોને? એક વ્યક્તિને પદ, પૈસા ને પ્રતિષ્ઠા મળ્યા પછી એને અહંકાર ન આવે. અને એ એક વ્યક્તિ એવી કહેવાય કે જેને જીવનમાં સંતનું શરણ હોય, ગુરુનું શરણ હોય. સદગુણ દ્વારા અમારા જીવનમાં અમને સદગુરુનો સહારો મળે, ભગવાનના નામનો સહારો મળે. અને એ પ્રભુના નામનો સહારો મને તમને આ લોકમાંથી પરલોકમાં મુક્તિ આપે. અને માટે ભાગવતજીના શરણોમાં ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે અમારા મૂળમાં પ્રભુ તારા નામનો સહારો રહે. અને એટલે પદમાં બહુ સરસ શબ્દો કીધું છે કે આશરા इस जहाँ का जो मिले ना मिले, आशरा इस जहाँ का जो मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए। चांद तारे फलक पर जो दिखे ना दिखे, चांद तारे फलक पर जो दिखे ना दिखे, चांद तारे
फलक पर जो दिखे ना दिखे, चांद तारे फलक पर जो दिखे ना दिखे, मुझको तेरा नजारा सदा चाहिए। मुझको तेरा नजारा सदा ભાવથી चाहिए। કોઈ સરસ પદ લખ્યું છે, બેઠા બેઠા ગાઈએ આપણે, અને બહુ શબ્દો સરસ છે. હા. जहाँ देखो वही है हरम ही हरम, जहाँ देखो वही है हरम ही हरम, जहाँ देखो वही है हरम ही हरम. जहाँ देखो वही है हरम ही हरम। કવિના શબ્દો કે આ સંસારમાં અસત્ય, રાગ, દ્વેષ, ઈર્ષા, અને માટે પદમાં લખ્યું છે યહાં ખુશિયા હે કમ और ज्यादा है गम, यहाँ खुशियाँ है गम और ज्यादा है गम, यहाँ खुशियाँ है कम और ज्यादा है गम. यहाँ खुशियाँ है गम और ज्यादा है गम। અહીંયા નહીં હો, અહીંયા ઋષિકેશમાં જ સારું સંસારની વાત. પાછા સમજો સંસાર કેવો. जहाँ देखो वही है हरम ही हरम, जहाँ देखो वही है हरम ही हरम, मेरी महफिल में शम्मा जो जले ना जले, मेरी महफिल में शम्मा जो जले ना जले, मेरे दिल में उजाला तेरा चाहिए. मेरे दिल में उजाला तेरा चाहिए। आशिरा इस जहाँ का जो मिले ना मिले, आशिरा एक जहाँ का जो मिले ना मिले, तेरा सहारा सदा चाहिए. मुझको तेरा सहारा सदा चाहिए। कभी बेराग है कभी अनुराग है, कभी बैराग है कभी अनुराग है, जहाँ बदले हैं माली वही बाग है, जहाँ बदले मालिक वही बाग है, मेरी चाहत की दुनिया जो बसे ना बसे, मेरी चाहत की दुनिया जो बचे ना बचे, मेरे दिल में उजाला तेरा चाहिए. मेरे दिल में उजाला तेरा चाहिए। आशिरा की जहाँ का जो मिले ना मिले, मुझको तेरा सहारा सदा मेरी धीमी है चाल और पथ है विशाल,
मेरी धीमी है चाल और पथ है विशाल। हर कदम पर मुसीबत है अब तू संभाल। हर कदम है मुसीबत अब तू संभाल। पैर मेरे थके हैं जो चले ना चले। पेड़ मेरे थके जो थके ना चले। मेरे दिल में इशारा तेरा चाहिए। मेरे दिल में इशारा तेरा। એ હરદ્વાર આવી જાવ ને, ઋષિકેશ આવો ને પછી એમાં કેદારનાથ જાતા હોય ને એને ખબર હોય, હે આમ ધીરે ધીરે હાલતા થાવ અને પછી થાકી જાય ને પગ દુખે, હવે નથી જાવ. અને એમાં કોઈ સામે મળે નહીં કે ભાઈ હવે હવે તો પોગી ગયા, એ સામે દેખાય એ બદરી કેદાર. હોસલા બુલંદ થાય ને, અનુભવ હશે એ બાત. पैर मेरे थके हैं जो चले ना चले. पेड़ मेरे थके जो चले ना चले. मेरे दिल में इशारा तेरा चाहिए. मेरे दिल में इशारा तेरा चाहिए. आशरा इस जहां का जो मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए. मुझको तेरा. યાદ રાખજો, બહુ જ આવશ્યકતા જીવનમાં ઈષ્ટની, પરમાત્માના નામની. અને જીવનમાં ભક્ત પ્રહલાદે નામ લીધું. શરણાગતિ કરવી તો મોટા મનવાળાની કરવી, શરણાગતિ લેવી તો મોટા માણસની લેવી. સંતની કોઈ મોટા માણસની શરણાગતિ લેવાય, અને શરણાગતિ લેવી હોય તો ભગવાનની લેવાય. બાકી મોટા મનવાળાની શરણાગતિ લ્યો તો બેડો પાર થાય. બાકી જેના આપણે નથી ગુજરાતીમાં કહેતા ને, ભાઈ એનું 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 મન ટૂંકું છે, રહેવા દો, એની હારે ન હોય. કવિ કાગની પંક્તિ છે. કવિ અમારા સૌરાષ્ટ્રના અમરેલીના કવિ કાગ, અમારું મજાદર. અને ભગત બાપુએ તો સરસ વાર્તા લખી, ભરોસો રાખવો તો ભગવાનનો, અને શરણાગતિ લેવી હોય તો મોટા મનવાળાની. ભગત બાપુએ એક કવિતા લખી છે કે એક મહાકાય ગજરાટ, એક ગજરાજ હાથી હતો. અને ભગત બાપુએ લખ્યું કે એક ગજરાજ એક સરોવરમાં નાવા આમ જાય, અને એમાં હાથી એટલે મહાકાય પ્રાણી, પર્વત જેવું. એમાં હાથીનો એમાં પગ સરોવરમાં ખૂટ્યો, અને હાથી સરોવરમાંથી બહાર ન નીકળે. એક તો મોટું મહાકાય પાણી, અને સરોવરમાંથી બહાર ન નીકળે. અને હાથીને વિચાર આવ્યો શું કરું, એટલે હાથી નીકળતો નહોતો. અને ત્યારે હાથીએ વિચાર કર્યો કે હવે સરોવરમાંથી કેમ બહાર નીકળવું, ત્યાં રસ્તામાં કૂતરા જતા. એટલે હાથીને કહેવાનું કે કૂતરાઓ ઉભા રહો. કવિ ભગત બાપુએ બહુ સરસ કીધું કે હાથીને સરોવરમાંથી બહાર નીકળવું છે, અને કૂતરાને કીધું કે તમે મને કાઢો ને. ત્યારે કવિ ભગત બાપુએ કીધું, એ હાથી મરી જા, મરી જા, ભલે તારા પ્રાણ જાય પણ તું મરી જા, સહારો આનો ન લેવાય. અને ભગત બાપુએ એટલું કીધું. કવિતા લાંબી, ટૂંકમાં બતાવું. ભગત બાપુએ કીધું કે હાથી કદાચ માની લે આ કૂતરા તને કાઢી જ ન હોગે, આ શ્વાન કદી ને કાઢશે તને, અને જો કાઢે તો આને ભહવાની ટેવ હોય. સાંભળી લે, હાથી કદાચ આ કૂતરા જો તને કાઢે અને કાઢી લે ને તો આ બધાની સામે ભણતા ભણતા કહે કે આ હાથીને અમે બચાવ્યો, આને અમે બચાવ્યો. આ કરતા ભગવાનનું નામ લેતા લેતા તું મરી જા, તોય તારી કીર્તિ થાય. આ શરણાગતિ. ભક્ત પ્રહલાદે ભગવાનના નામનું શરણ લીધું. એ ભગવાનની આ સુંદર મજાની પ્રહલાદ ચરિત્રની કથા, ભગવાનનું સુંદર મજાનું ચરિત્ર, ભક્ત પ્રહલાદની આ સ્તુતિને ભગવાને નૃસિંહ રૂપે સ્તંભમાંથી પ્રગટ થયા. ખગોળ ભૂગોળનું વર્ણન કર્યું, અને ખગોળ ભૂગોળનું વર્ણન કર્યું. 4 યુગની ચોકડી, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ. 4 યુગનું વર્ણન બતાવ્યું, ઋતુઓનું વર્ણન બતાવ્યું. અને ખગોળ ભૂગોળમાં એવું કીધું છે કે માણસની જ્યારે 60 સેકન્ડ ભેગી થાય
ત્યારે 1 મિનિટ થાય એવી 60 મિનિટ ભેગી થાય ત્યારે 1 કલાક થાય, અને એવી જ્યારે 3 કલાક ભેગી થાય ત્યારે અમારા ગામડાના લોકો, વડીલો, માતાઓને ખબર હશે કે 3 કલાકે અમારા ગામડામાં જેથી કોમ્પ્યુટર, ટીવી, મોબાઈલ નહોતા ને ત્યારે એ ચાંદરડા જોઈને કહી દેતા. અને 3 કલાકનો 1 પહર, અને એવી જ્યારે 4 પહર ભેગા થાય ત્યારે અમારો દિવસ. ધ્યાન આપજો, બહુ આ શાસ્ત્રની, આ ઋષિમુનિઓની ગાથા. અને 4 પહરનો દિવસ અને 4 પહરની એટલે 3 પહરનું 1 પહરમાં 3 કલાક આવે એટલે કેટલી કલાક થાય? 12 કલાક. 12 કલાકનો દિવસ બાપુ, અને 12 કલાકની રાત્રિ. અને એવા જ્યારે 15 દિવસ વીતે ત્યારે અમારે ત્યાં અમારી માતાઓ શું કે એક અંજવાળિયું ગયું. શાસ્ત્રમાં એવું કહેવાય શુક્લ પક્ષ. અને એવા બીજા પાછા 15 દિવસ જાય ત્યારે એક કૃષ્ણ પક્ષ. અને શુક્લ અને કૃષ્ણને ભેગા કરો એટલે 1 મહિનો વીતે, અને એમાં પાછા બીજા 11 નાખો એટલે 12 મહિના, એનું 1 વર્ષ. અને એ વર્ષ એટલે આ કળિયુગના દિવસો. અને એવા કળિયુગની અંદર જ્યારે કલિકાલની અંદર હું તમે બેઠા છીએ, એવું કહેવાય છે કે 4 યુગની ચોકડી કળિયુગ. એથી આગળ આમ ઉપર વધો એટલે દ્વાપર, એથી આગળ વધો એટલે ત્રેતાયુગ, અને ઉપર સતયુગ. હવે 6 મહિનાના 2 અયન થાય, એક દક્ષિણાયન, એક ઉત્તરાયન. સપ્તમ સ્કંદમાં બહુ સુંદર મજાની કથા લખી છે. 2 અયન ભેગા થાય એટલે 1 વર્ષ બને. 6 ઋતુ બનાવી, 12 મહિના બતાવ્યા. 2 મહિનામાં 1 ઋતુ બદલે, વસંત, શિશિર, ગ્રીષ્મ, વર્ષા ઋતુ. અને સમય વીતતા વીતતા 8 લાખ, અને એવું કહેવાય છે કે એવા જ્યારે 4,32,000 વર્ષ વીતે એનું નામ કળિયુગ. 4,32,000 વર્ષ વીતે એનું નામ કળિયુગ. અને કળિયુગ પછી પાછો શું આવે આગળ વધો એટલે દ્વાપર યુગ. એને 2 થી ગુણો એટલે 8,64,000 વર્ષ. એ દ્વાપરના એને 3 વડે ગુણો એટલે 12,96,000 વર્ષ ત્રેતા યુગના. અને એને 4 વડે ગુણો એટલે એ 4નો સરવાળો એવો થાય 17,28,000 વર્ષ. એ કોના? સતયુગના. અને પાછા આમ જો ઉપરથી નીચે આવો ને સીડીમાં પગથિયા, જેમ આપણે ગંગાના ઘાટે કેમ નીચે જઈએ, એમ સતયુગના ફરી વાર બતાવું. સતયુગના વર્ષ કેટલા? તો કે 17,28,000 વર્ષ. પ્રભાવ ઘટ્યો એટલે બીજો યુગ ત્રેતા યુગ 12,96,000 વર્ષ. દ્વાપર યુગ 8,64,000 વર્ષ. અને છેલ્લો જે યુગ આલે એ કેવો? કલયુગ. અને એના વર્ષ કેટલા? તો કે 4,32,000 વર્ષ. અને આ ચારેયનો સરવાળો કરો. લાવ્યા છે કોઈ કેલ્ક્યુલેટર? લાવ્યા છે તો કયો. ત્યારે એક ચતુર્યુગી ચોકડી કહેવાય, મનવંતર. હું આમાં ગોથા ખાઉં છું હજી. કહેવાનું કે ખગોળ ભૂગોળ એટલે બ્રહ્માજીનો 1 કલ્પ ભેગો થાય, મનવંતરની કથા. અને ક્યારેક જો પૂજામાં બેઠા હોય ને તો તમને ખબર હોય, અત્યારે જે કલ્પ ચાલે 7મો વ્યવસ્થા નામનો, બ્રાહ્મણો પાસે તમે મહારાજ ઉતાવળ હોય પૂજા કરાવે, નકર બ્રાહ્મણ નિરાત હોય શું કે પૂજામાં તમે સાંભળો એટલે આવે ને બધું. પૂજા કરવા ક્યારેક કરજો પૂજા ઘેરે. અહીંયા હસ્તે જલમાદાય, આમ કેટલી શાસ્ત્રી વાદક વાત. આમ બ્રાહ્મણ બેઠા હોય એટલે હાથમાં જળ આપે એટલે શું બોલે? નેત્રોદક સ્પર્શ. જળને આંખે ડાળો એટલે તમારી દ્રષ્ટિ પવિત્ર બને. પછી હું કે 3 વાર વિષ્ણુ નામ સ્મરણમાં, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. પછી ગોરબાપા બોલે ને, સાંભળવીશ એ સંકલ્પ કેવો બોલે? શ્રીમદ ભગવતો વિષ્ણુરાજ્ઞા પરિવર્તમાનસ્ય અધ્ય શ્રી બ્રાહ્મણોદિપરાયે શ્રી શ્વેતવારાહ ગલભે વૈવસ્તમનવંતરે અષ્ટદાવિસ્મી કલયુગે પ્રથમ ચરણે ભુવરલોકે ભારતખંડે ગુજરાત રાજ્ય નાસ્તિ ઉત્તરાખંડે. ગુજરાતમાં બેઠા નથી, પાછા વળી જાજો હસુ બાપુ. હા, ઉત્તરાખંડ સાચું ને? સાંભળો. ઉત્તરાખંડે માં ગંગા તટે ઋષિકેશ સાનિધ્યે
ગિરનારી મિત્ર મંડળ આયોજિત પંચાલ પરિવાર મુખ્ય યજમાનસ્ય અમુક શરમણ મિસ્ટર વિષ્ણુ ને એના વિષ્ણુ. હા, વિષ્ણુભાઈ બોલો. બે વિષ્ણુ હામામાં છે. એક વિષ્ણુ યજમાન ને બીજો સામે બેઠો છે મારી. છો તો ખરા કેવા ભાગ્યશાળી. ઉત્તરાખંડે ગંગા તટે ઋષિકેશ સાનિધ્ય કાલી કમલી આશ્રમ સત્સંગ ભોલ સાનિધ્ય ગિરનારી મિત્ર મંડળ આયોજિત સપ્તમ દિન પર્યંત શ્રીમદ ભાગવત કથા વિક્રમ સંવત 2070 માસોતમ માસે કિમ માસે શ્રાવણ માસે શિવ માસે કૃષ્ણ પક્ષ. કઈ તિથિ બોલો લ્યો એ ભૂલી ગયો છે. એ આજ તથ્યમાં ગોટો છે. હું જોતો તો બપોર ભનસા આમ લખીશ પાછળ ને છે રાંધણ શેઠ એટલે આ ઢેબરા ખાવા છે. હે મારવાડી, ષષ્ટમી આયા અમારા રસોયા દાદા મારા સંગીતવાળા લહેરમાં છે. અમારી વાતો તમને બધી ન કહેવાય. ષષ્ટમી આયામ ઉત્તમ વાર કિમ વાર કહું તમારે સાંભળવું છે? અમારી વાત સાંભળવી તો કહું. મોઢું નથી થતું ને તમારે? આ બધાય બપોરે આમાં તમને છે ને આમ જો એમ થાય શાસ્ત્રીજીને બહુ સારું સવારે મેં કીધું ને અમે દુઃખીના ડાળિયા હોય. કહી દઉં બાપુ હવે આ પેટમાં છે ને બેઠું છે ડાળું. હવે અમે રાજકોટ કથામાં ગયા હમણાં. ખરેખર હો બાપુ, રાજકોટ કથામાં ગયા એટલે અમારે ઉતારામાં અમારા દાદા છે ને રસોઈ બનાવે એટલે દાદાને બહાર જવા જ થયું. એટલે દાદા બહાર ગયા ને એટલે હાંજે અમે રસોઈ હાથે બનાવી. અહીંયા વ્યવસ્થા છે, આ બધા ત્યાં જાય. પણ દાદાને બહાર જવાનું થયું ને એટલે અમારા તબલાવાળાને કીધું, મેં કીધું આપણા મહારાજ રસોઈયા બહાર ગયા છે, આપણે શું કરશું? એટલે મને કે હું ચલાળાથી આવ્યો ને તેથી મારા ઘરવાળાએ પૂરણપૂરી ખવડાવી. તો મેં કીધું એક કામ કરો, આપણે પૂરણપૂરી આપણે જ બનાવી. પૂરણપૂરીની કઢી હાંજે મારો પ્રી ફેવરિટ ખોરાક કઢી. એટલે મારા અમારે બહાર ગયા એટલે તબલાવાળો કે હું બનાવું. એટલે હાંજે 6:30 કથા પૂરી થઈ એટલે અમે અમારા બસુ બાપુ ને બધા બેઠા હતા. 8:30, 9:30, 10. એટલે મેં આ બેનજા બાપુ પર બેઠા ને બાપુને મેં જાવ તો ખરો હવે 10:30 ત્યાં ભૂખ લાગી કકડીને લાખી હતી. મને કે દાદા હજી તબલાવાળો કે છે 11:30 આવજો. અરે મેં કીધું તારી ભલી થાય હું છે કે તો ખરા. એટલે હું ગયો. મને કે દાદા હું આમાં કાંઈ છે નહીં, બીજું રોટલીનો લોટે બાંધ્યો છે પણ ઓલી તુવેરની દાળ નાખી હતી ને તપેલામાં એ પૂરણ ન થાય. એટલે મેં કીધું આને પૂરણપૂરી બહેનોને ખબર હોય ને એ દાળ બનાવો તો એમાં પાણી વધુ હોવું જોઈએ, પૂરણમાં ઓછું હોવું જોઈએ. તો એ તપેલામાં હલાવે બેઠો બેઠો. પછી નીચેથી ઓલી બેનને બોલાવી, આ ઘરધણી બેન હતી ને, મેં કીધું બેન ઉપર આવી તો એટલે દીકરીને મેં કીધું આ પૂરણપૂરી બનાવી કંઈક પ્રશ્ન છે શું કરવું? એ કે જોવા દો છે. એટલે દાદાને કે આમાં પાણી આટલું બધું ન હોય, આ કાલ થાય. પછી પુડલા બનાવ્યા. હા પણ લહેર આવે હો, તમને મજા આવતી હોય તો ન આવે પણ અમને આમ જો ખરેખર. અને હું તો ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરું હો બાપુ કે એક જન્મ નહીં 7 જન્મ મળે ને તો ઘણા કે ને કથા સાંભળે અને મુક્તિ મળે ને વૈકુંઠ મળે ને સ્વર્ગ મળે. આ ભાગવતજીની સાનિધ્યમાં બાપુ કહું કે આપણને એક નહીં 7 જન્મ મળે ને તો મને કથાકાર જ બનાવજે ને આવા શ્રોતા આપજે. વૈકુંઠ નથી જોતું. શ્રાવણ માસે કૃષ્ણ પક્ષ તિથિયાયામ ષષ્ટમ્યાયામ ઉત્તમવાર કિંવાર ભૃગુવાર યાને કે શુક્રવાર સે મિથ્યાયામ અજ્જદીને સાયંકાલે પંચમ બજે ગજેન્દ્ર ઉદ્ધાર કથાયામ પ્રવેશ્યામી એશામ સંકલ્પ. સંકલ્પની વાત હતી અને જેવો તમે સંકલ્પ કરો ને એવી તમને સિદ્ધિ મળે. બ્રાહ્મણો આવે ને એટલે બોલે આયુ આરોગ્ય ઐશ્વર્ય ધન સંપદા પુત્ર પરિવાર. બહુ શાસ્ત્રીય વિદ્યા છે. આ તો વચ્ચે તમને આનંદ કરવા કીધું. બાકી શાસ્ત્રની પૂજામાં ક્યારેક બેસો ને, ભગવાનની પૂજા, એ સત્યનારાયણની પૂજા, એ ભગવાનનો યજ્ઞ, બસ ક્યારેક બેઠા હોય તો ખબર પડે. નગર પછી મેં કીધું ધોઈ નાખું એવું થાય.
આવા ભગવાનના શરણમાં બેઠા, આવા ખગોળ ભૂગોળના સપ્તમ સ્કંદના સુંદર મજાની વાત બતાવી અને સપ્તમ સ્કંદને વિરામ આપતા ભાગવતની એક સુંદર મજાની કથા. અને એ કથા એટલે ભગવાન માનવને ઉગારવા આવે, એ ભગવાન પશુને ઉગારવા આવે. રાજા પરીક્ષિત બોલ્યા, બાપજી એક પશુ પુકારે કોઈ દી? હા રાજા, આવો તમને કથા સંભળાવું. એક પશુ પુકારે અને ભગવાન ગજરાજનો ઉદ્ધાર કરવા આવે, એ ગજેન્દ્ર મોક્ષની કથા. શ્રી સુગવાચ આસિત ગિરિરાજન સ્ત્રીકુટૈતિ વિશ્રુત. અષ્ટમ સ્કંદમાં પ્રવેશ કરતા મન્વંતરની લીલા બતાવતા કહે, આસિત ગિરિવરો રાજસ ત્રિકુટૈતિ વિશ્રુત શિરોદેનાવૃત શ્રીમાન્યો જનાયુધમૃચ્છિત. હે રાજા, ભગવાન ગજરાજનો ઉદ્ધાર કરવા આવ્યા છે. અને ભગવાને ગજરાજનો જે ઉદ્ધાર કર્યો ને એ ગજેન્દ્ર મોક્ષની કથા. એટલે આ ગજેન્દ્રની કથા છે ને એ તો એક રૂપક છે, પણ આ કથા જીવ માત્રની છે. ગજરાજ એટલે પ્રત્યેક જીવ, અને પ્રત્યેક જીવ સંસાર રૂપી સરોવરમાં આવે. હાથી સરોવરમાં સ્નાન કરવા આવ્યો અને હાથીની સાથે એનો પૂરો પરિવાર છે, સાથે આથણી છે, નાના નાના એના બચ્ચા. શું કે આ વનમાં વિચરણ કરતા હોય ને હાથી, અહીંયા જંગલમાં હાથી બહુ છે. ઋષિકેશથી તમે આગળ દેહરાદૂન જાઓ તો જોવા મળે રસ્તામાં હાથી છે, આથણી છે અને નાના નાના મદનિયા એટલે એના બચ્ચા. આપણે ત્યાં એવું કહેવાય ને, આપણી શેરીમાં કૂતરાના બચ્ચાઓ એટલે શું કે આ તળપદી ભાષા તો જુઓ. આપણી લેંગ્વેજ છે ને મેદાન મારે એ ત્યારે ને એને એમ ન કે આ કૂતરા છે, એને શું કે એને બચ્ચા આવે એટલે એમ કે જો ગલુડી આવ્યા. ગાય બચ્ચાને જન્મ આપે એટલે એમ ન કે ગાય આવી. શું કે ગાયને વાછરડું. એ માથણી છે, હાથી છે અને મદનિયા છે. સરોવરમાં સ્નાન કરવા માટે આપસમાં પૂરોય પરિવાર આવ્યો છે. સૂંઢથી લઈ પાણી અને આપસમાં એકાબીજા ઉપર ઉડાડે છે. અને સમય વીતતા વીતતા પૂરોય પરિવાર આનંદ કિલોલ કરે ને એટલે ઝુંડરૂપી કાળ જેમાં જીવને લેવા આવે ને એમ હાથીનો પગ એક મગરમચ્છે પકડ્યો. હાથીનો પગ પકડ્યો એટલે હાથીએ છૂટવા પ્રયાસ કર્યો, છૂટ્યો નહીં. હાથીને બહુ મહેનત કરી અને છતાંય હાથીનો પગ છૂટતો નથી. અને પગ નથી છૂટતો. હાથની નાના નાના મદનિયાઓ એમણે મદદ કરીને મદદ કરતાની સાથે હાથી એટલો એ મોટું શરીર મહાકાય પાણી એ સરોવરમાં ખૂપી ગયું. હાથણી સમજી ગઈ જો હવે આપણે આમાંથી બહાર નહીં નીકળીને તો આ મગરમચ્છ આપણને મારી નાખશે. મદનિયા હાથણી બધાય સરોવરમાંથી બહાર નીકળી ગયા અને હાથીની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી કે જેને હું મારા કહેતો તો એ બધા ક્યાં વયા ગયા? નથી લાગતું આ કથા આપણી છે? જીવ અહીંયા આવે, રૂપ લઈ, સત્તા લઈ, પૈસા લઈ, મદ લઈ, અને પછી જ્યારે ગઢપણ આવે અને બીમારીએ માજા મૂકી હોય અને એટલી બધી બીમારી શરીરમાં હોય. પહેલી બીમારી હોય ઠગાવાલા આવે, કુટુંબ આવે, પણ પછી બીમારીએ માજા મૂકી હોય એટલે જે આપણા હોય ને આપણા બધા પરાયા થઈ જાય. આવી સ્થિતિ ગજરાજની થઈ અને ગજરાજે આમ જોયું કોઈ આજુબાજુ નથી ને ગજરાજ બોલ્યો આ મારા હતા એ ક્યાં ગયા? એ જ મરી ગયા જેને હું મારા કરતો હતો. કોઈ પાસે આવતું નથી. અને ત્યારે હાથીએ વિચાર કર્યો આ ગજેન્દ્ર એટલે જીવની કથા પરિવાર કહું કે પ્રત્યેક જીવને અંતકાળે કોણ આવે? સહારો આપે તો પરમાત્માનો. ગજરાજે પુકાર કરી કે હવે કોઈ બચાવે ને તો મને પરમાત્મા બચાવે. અને હાથીની આંખમાંથી અશ્રુની ધારા નીકળી અને ભગવાનનો પુકાર કર્યો. પુષ્ટિ પરંપરામાં સુરદાસે લખ્યું છે. સુરદાસે એવી ભગવાનની સ્તુતિ કરી. ભગવાન ગરુડે ચડીને ગોવિંદ આવ્યા એમ નહીં, રસ્તે પહોંચી ગયા. પહોંચ્યા એમ નહીં, સરોવરના કાંઠે આવ્યા. શું વાર લાગે?
યત્ર નારાયણમ દેવમ શુક્લવર્ણમ ચતુર્ભુજમ શંખચક્ર ગદા પદ્મ વનમાલા વિભૂષિતમ હે ગોવિંદ હે ગોપાલ હે દયાનિધા नीरपि बन है तू गयो सिंधु के किनारे नीर पीवन है तू गयो सिंधु के किनारे सिंधु बीच बसत ग्रा चरण लई पखारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे ચાર પહર યુદ્ધ થયું ગજરાત છૂટતો નથી ને જ્યારે ગજરાજે પુકાર કર્યો શરીર ડૂબવા લાગ્યું કાન નાક ડૂબન લગે કૃષ્ણ કો પુકારો અને દ્વારકામાં જેવો શબ્દ સંભળાણો એ દ્વારકાનો ધણી એ ગરુડે ચડીને આવ્યા એવું કહેવાય ગરુડને અહંકાર કે હું નવો તો ભગવાન જઈ ન શકે ભગવાને ગરુડનો અસ્વીકાર કર્યો અને ભગવાન પાળે પધાર્યા ચાલીને આવ્યા એક પશુ પુકારે ને ભગવાન આવે અને ભગવાને હાથમાંથી સુદર્શન ચક્ર છોડ્યું એમ નહીં ભગવાને સુદર્શન ચક્રથી પ્રથમ પહેલા ગ્રાહનો ઉદ્ધાર કર્યો ગ્રાહનું મસ્તક કાપ્યું મગરમચ્છને માર્યો પરમાત્માએ હાથીને ઉગાર્યો છે પરીક્ષિત બોલ્યા કે બાપજી ભગવાન આવો અન્યાય કરે ગજરાજ પહેલા ભગવાને એક મગરમચ્છને ઉદ્ધાર કરી અને પોતાના નિજ લોકમાં ધામમાં પહોંચાડ્યો આનું કારણ બહુ સુંદર મજાની વાત સુખદેવજીએ બતાવી કે આ હાથી છે ને એ કોઈ સામાન્ય માણસ નહોતો પૂર્વે રાજા હતો અને એમણે જ્યારે ઋષિઓની મશ્કરી કરી ઋષિઓએ શ્રાપ આપ્યો કે જા તારી બુદ્ધિ જાડી બનશે એટલે હાથી બન્યો દુષ્ટધુમ્ન નામનો રાજા અને આજ ભગવાન એનો ઉદ્ધાર કરવા આવ્યા પરમાત્માએ ઉદ્ધાર કર્યો ભગવાન નારાયણ ગજરાજનો ઉદ્ધાર કર્યો આ કથા મને તમને એ બતાવે કે જ્યારે જ્યારે પુકાર કરો પરમાત્મા મારા ને તમારા એ પુકારને સાંભળી અને ભગવાન અડી કાઢીને ભગવાનને આવવું છે પણ તમારો પુકાર હોવો જોઈએ મેં બાર બાર કહેતા હું કે પ્રાર્થનાના બે પ્રકાર એક પ્રાર્થના ઓઠો વાલી और दूसरी હૃદય વાલી એક પ્રાર્થના ઓઠો વાલી એ હું તમે કરીએ કરવા ખાતર કરીએ પણ એક હૃદયનો પુકાર થાય એક માં ઘરમાં કામ કરતી હોય ને એક નાનકડું બાળક રડે માં જાય નહીં માં એના કામમાં મશગુલ હોય બાળક રડતા રડતા વધુ રડે માં જાય નહીં પણ બાળક જ્યારે એવો અવાજ કરે ને હૃદયથી એટલે માના હાથમાં વાસણ હોય તો પડી જાય કારણ કે માં સમજી જાય કે હવે મારા બાળકનો પુકાર છે ને મારે જવું પડશે માં આવે અને હૃદયનો પુકાર સાંભળી લે એમ ભગવાન પણ મારો ને તમારો પુકાર સાંભળીને પરમાત્મા આવે એ ભગવાનને પુકાર કરતા એ ગજરાજને પુકારે અને ગજરાજની રક્ષા કરવા ભગવાન આવે કથા આપણી 7મે દિવસે આવશે એક અમારો પોરબંદરનો એક કંગાલ બ્રાહ્મણ શ્રીદામદેવ એક ભરી સભામાં હસ્તિનાપુરમાં એક દ્રૌપદી પુકારે ભગવાન આવે એમ નહીં ભગવાન ચીર પૂરવા 999 ચીર પૂરે આ પ્રાર્થના છે એટલે યાદ રાખજો કે પ્રાર્થનાના બે પ્રકાર એક ઓઠોવાલી દૂસરી હૈયાવાલી એવા આશીર્વાદના બે પ્રકાર એક આશીર્વાદ લૌકિક છે ને એક આપવા ન પડે અલૌકિક તમે એવું કર્મ કરો તમે એવા સદકર્મ કરો તમે દાન કરો પુણ્ય કરો તમે ગરીબને અન્ન આપો જેને વસ્ત્ર નથી એને વસ્ત્ર આપો એટલે બધું મળી જાય આ સત્યતા છે એક લૌકિક છે જે લૌકિકતા રહેલી છે એટલે આપવા પડે બાકી યાદ રાખજો કે આશીર્વાદ આપવા ન પડે આપોઆપ મળી જ જાય અમારે ઘણી વાર અમારે બંને નાનકડી એવી સત્યનારાયણની પૂજામાં બેઠા હોય ને પછી પૂજા પૂરી થાય એટલે કોઈ બેન માતા આવીને પગે લાગે અને મહારાજ પાસે 1.25 રૂપિયો 11.5 જે કાંઈ શક્તિ હોય મૂકે ને ગામડામાં આવું હોય કથા પૂરી થાય એટલે માડી મહારાજને પગે લાગે અને એમાં જો યજમાન સાથે મહારાજની વાતો હાલતી હોય એટલે માડી શું કે ખબર કે મહારાજ દક્ષિણા આપી આશીર્વાદ તો આપો
એટલે અમે તો આશીર્વાદ દેવા જ જઈને અમે શું કામ ઓછા આપીએ? એટલે અમે આપીએ આયુષ્વાન, ધનવાન, ગાડીવાન, બંગલાવાન. આપણે તમારે ગાડી હોત કોક બેહાડે, નકર કોણ બેહાડે? વાલા ભક્તો, યાદ રાખો, એક ₹1.25 કે ₹11.25 બધું મળી જાય. તમારા કર્મ એવા હોય ને, સારા કર્મ કરો એટલે આપવું ન પડે, આપોઆપ મળી જાય. આ ગજરાજની કથા મને ને તમને એ બતાવે કે જીવનમાં હૃદયથી પુકાર કરીએ, હૃદયથી સત્કર્મ કરીએ, દાન કરીએ, એવા કર્મ કરીએ એટલે આશીર્વાદ આપવા પડે નહીં. ભગવાન ગજરાજની રક્ષા કરી. ભાગવતજીની સુંદર કથા, સમુદ્ર મંથનની કથા અને ભગવાન વામનના પ્રાગટ્ય તરફ જઈએ છીએ ત્યારે પૂજ્ય બાપુના થોડી વાર પછી આપણે આશીર્વાદ લેવા છે. એ પહેલાં આપણે એક હરિનામ સ્મરણનું પદ ગાય અને તમને મારે સવારે નથી આનંદ કરાવ્યો, મને ખબર છે, પણ ગજરાજ પુકારે ભગવાન આવે. એ ભગવાન, આ બધા ઉત્તરાખંડમાં બેઠા છો પણ છો પાછા ક્યાંના? ગુજરાતના. અને ખરેખર અમારો ગુજરાતનો કવિ બહુ સરસ મજાનું મને ગમે છે અને મને ગમશે એ તમને ગમશે, મને ભરોસો છે. અમારો રાવત ભગત લખે, એ બાજીગર ખેલ તો બાજી, એ દગાના દાવના કે છે. બાજીગર ખેલ તો બાજી, ડગાના દાવના કે છે. એ ભીતરથી ભાવ રાખે છે, એ રમાડી થાય છે રાજી, અને ભીતરથી ભાવ રાખે છે. ભીતરથી ભાવ રાખે છે. બાજીગર ખેલ તો બાજી, ભગવાન દ્વારકાના નાથને દાવના પરાત પરબ્રહ્મ નારાયણ બેઠા છે વૈકુંઠમાં, બાજુમાં લક્ષ્મીજી બેઠા છે. અને પ્રસંગ આવ્યો, મને કહેવા દો કે ભગવાન દ્વારકાના એ નાથને અમારા ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં ભગવાન 3 વાર ભૂલો પડ્યો. ભગવાન સૌરાષ્ટ્રમાં 3 વાર ભૂલો પડ્યો. ભગવાન વિષ્ણુ એકવાર આવ્યા ક્યાં? એ જુનાગઢ ચોકમાં જોયો મેં તો જી ઉધાર માંગે છે. મેં તો જી ઉધાર માંગે છે. હરિએ શ્રાદ્ધ કીધું પિતાનું, જાણે બીજો નરસૈયો લાગે છે. બાજીગર ખેલ તો બાજી. ભગવાન વિષ્ણુ પરમાત્મા વૈકુંઠમાં બેઠા અને ભગવાનની આંખમાં દળ દળ આંસુ. લક્ષ્મીજીએ કીધું, ભગવાન શા માટે રડો છો? ખેલ તો તમને કોની યાદ આવે? ભગવાન વિષ્ણુ રડતા રડતા એટલું બોલ્યા કે લક્ષ્મીજી, આજ અમને કોઈ યાદ આવતું નથી, આજ અમને જુનાગઢમાં એક નરસૈયો યાદ આવે છે. ભગવાન જુનાગઢમાં આવ્યા એમ નહીં, એક નરસિંહના બાપનું શ્રાદ્ધ કરી ગયો, આવા કામનો છે. અડી કાઢીને આવે એને જ ભગવાન કહેવાય ને. એ ભગવાન સૌરાષ્ટ્રમાં 3 વાર ભૂલો પડ્યો. એકવાર ભગવાન જુનાગઢમાં આવ્યો, એ ભગવાન દ્વારકાના ધણી એકવાર દ્વારકામાં બેઠા છે, બાજુમાં રૂકમણી બેઠા, સત્યભામા બેઠા, અને અષ્ટપટરાણી ભગવાનને વીજળીથી પવન નાખે અને દ્વારકાના નાથની આંખમાંથી દળ દળ આંસુ આવ્યા. રૂકમણી બોલ્યા, ભગવાન શા માટે રડો? તમને વ્રજની ગોપીઓ યાદ આવી? નહીં. તો તમને વૃષભાનું સુતા રાધા યાદ આવી? નહીં. અને દ્વારકાના ધણી રડતા રડતા એટલું બોલ્યા કે આજ અમને ગોપીઓ યાદ નથી આવી, આજ માં યશોદા યાદ નથી આવી, આજ અમને રાધાજી યાદ નથી આવી, આજ અમને બિલખામાં એક વાણિયણ યાદ આવી. એ ચંગાવતી હાથથી એના કુંવરને કપાવે છે, કુંવરને કપાવી નાખે છે. એક શેઠ સગાળ છે, વણિક એટલે કોમળમાં કોમળ જ્ઞાતિઓ, અને એક વણિક શેઠ સગાળશા અને એક સંગાવતી. અને એ શેઠ સગાળશાની પત્ની
ચંગાવતી એટલે વાણિયા, અને વણિક સમાજ બેઠો હોય તેને ખબર હશે એ કોમળ હોય, અને વાણિયાની એક નારી એક દૂધિયું સુધારે ને તો ધીરે ધીરે સુધારે, એ દૂધિયાને વહમો ન લાગે. અને એવી એક ચંગાવતી એક બિલખામાં ભગવાન જેથી સાધુ બનીને આવ્યો, એકના એક દીકરા ચેલૈયાને ખાંડણીએ ખાંડ્યો. આ ગુજરાતનો ભવ્ય ઇતિહાસ. ભગવાન એકવાર બિલખામાં આવ્યો, એકવાર ભગવાન જુનાગઢમાં આવ્યો, અને એ અયોધ્યાના નાથને અયોધ્યાના રાજભવનમાં બેસવું, અને મર્યાદા પુરુષોત્તમ રામની આંખમાંથી દળદળ આંસુ. સીતાજી કીધું, પ્રભુ કેમ રડો છો? તમને અહલ્યા યાદ આવી? નહીં. તમને શબરી યાદ આવી? નહીં. મર્યાદા પુરુષોત્તમ રામની આંખમાં દળદળ આંસુ. સીતાને જવાબ આપ્યો કે આજ અમને અહલ્યા યાદ નથી આવી, આજ અમને શબરી યાદ નથી આવી, આજ અમને વીરપુરમાં એક માં વીરબા યાદ આવી છે. એ જલાને આચવા જાતા વાલો ભિખારી લાગે છે, વાલો ભિખારી લાગે છે. એ વગડામાં આ વીરબાઈને વગડામાં મૂકીને ભગવાન ભોઠો પડે છે. બાજીગર ખેલતો બાજી એક વીરપુરમાં રામ નામ में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं ई जय जय जलाराम है. અને એક લોહાણા સમાજના એક જલારામ અને માં વીરબાઈનો ભવ્ય ઇતિહાસ આજે પણ વીરપુરમાં જાઓ ક્યાં કહે. એ અયોધ્યાના નાથને જેથી સાધુ બનીને આવ્યું, અને જદી ભગવાન સાધુ બનીને આવે, જલા બાપા વીરપુરમાં આંગણે આવેલા સાધુ બાવલિયાને હરિહર કરાવે, અને ભગવાન સાધુ બનીને આવ્યા ને એટલું બોલ્યા કે જલા ભૂખ નથી લાગી. જલા બાપાએ કીધું, તો બાપુ એક કામ કરો, હામે બેસો થોડી વાર પછી. નહીં, હવે તો ઘટપણ આવ્યું છે, જલારામ માગું આપીશ. હા બાપુ માગો, એને કાંઈ કેમ કે બીજું માગશે. અને જલારામ બાપાને આ સાધુ એટલું કીધું કે બાપા કાંઈ જોતું નથી, તમારા પત્ની વીરબાઈ જો મને આપી દો ને તો હવે ઘટપણ છે, મારાથી આ શરીર કામ નથી આપતું, જો વીરબાઈ આપો તો અમારી સેવા કરે. જલા બાપાએ ઊભા થઈ અને જલારામ બાપા માં વીરબાઈ રહોડામાં રોટલા ઘડતા હતા ને ન્યા ગયા. જલારામ બાપાએ વીરબાઈને એટલું કીધું કે દેવી બારેક બાવલીઓ સાધુ ઊભો એની ભેગા જાઓ. અને વીરબાઈ રડતા રડતા બે હાથ જોડી અને સાડીનો પાલો પકડીને એટલું કીધું કે કામ કરો, સાધુ ભેગી જાઓ, પણ આંગણામાં સાધુ બેઠા જ ને એને પહેલાં રોટલા ખવડાવી દો ને પછી જાઓ. જલા બાપાએ કીધું નહીં દેવી, આમાં તો ટાણે મોતી પરોવાનું હોય, હું રોટલા સાધુને ખવડાવીશ, તમે જાઓ. અને જલા બાપા વીરબાઈને લઈ અને બહાર આવ્યા અને સાધુને આમ હાથ આપ્યો અને સાધુને કીધું ઉભા રહ્યો. ભારતની ભવ્ય ઇતિહાસની આ નારીમાં વીરબાઈ એટલું કીધું કે હે મહાત્મા તમારી ભેગી હાલો આવું. અને તેથી દ્વારકાના નાથને બીપી વધ્યો, હાઈ બીપી થવા માંડ્યું, ટેન્શનમાં ભગવાન આવી ગયો. અને વીરબાઈ કીધું ભગવાન એક કામ કરો, સાધુ મહાત્માને એટલું કીધું કે તમારી ભેગી તમારી સેવા કરવા આવીશ, પણ જેનું સૌભાગ્ય છે મારો પતિ જલારામ બાપા, એને બે હાથ જોડીને મળી લઉં. અને વીરબાઈએ બે હાથ જોડીને એટલું કીધું કે સ્વામિનાથ મન વચન અને કર્મથી જો તમારી સેવા કરી હોય, મારામાં કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. આટલી વિનંતી જલા બાપાને કરે વીરબાઈ. ઉસી વખત ભગવાન ભાગ્યો નહીં, જોડીને દંડો પીડ્યો. અને એ સમયે જ્યારે વીરબાઈનો હાથ સાધુને સોંપ્યો ને, એવું કહેવાય સત્તાધારમાં ડંકા અને ઝાલર વાગ્યા. અને આપા ગીગડા ક્ષત્રિય સમાજનો ડાયરો ભરીને બેઠા હતા. અને ગીગડા પીરને હસવું આવ્યું ને હસતા હસતા ડાયરામાં દરબારોએ કીધું કે બાપુ ક્યાં હસો, એકલા એકલા હસો? તેથી આપા ગીગડા એટલું કીધું કે હસવું આજ એટલે આવે કે આજ વીરપુરમાં એક જલારામે મોતી પરોવી લીધું. આ ભારતનો ભવ્ય ઇતિહાસ. આવી પવિત્ર ભૂમિમાં ભગવાનને પુકારીએ, ભગવાન આવે. મને એમ લાગે છે કે રિસેસનો સમય છે, 5-10 મિનિટ તમને રિલેક્સ કરું અને પછી બાપુનું આશીર્વચન લઈ સમુદ્ર મંથન ભાગવતની સુંદર કથા, સમુદ્ર મંથન અને વામન જન્મની કથામાં જઈએ. પહેલાં આપને એમ થાય કે દાદા જલારામ બાપાને ત્યાં ભગવાન આવ્યા, ગજેન્દ્ર પુકારે તો આવે, ભગવાન દ્રૌપદી પુકારે તો આવે,
એક અમારી જનાબાઈ છાણા વિનતી જનાબાઈ પુકારે ને ભગવાન આવે, અને એક તમારી જેવી ભક્તાણી બહુ સરસ મજાનું પદ છે. સવારે કહેતા હું ભૂલી ગયો, નગર એક કાંઈક વાસણ લાવ્યા ને તો મજા આવે. એ ભવારું થઈને વાલો આવ્યા રેલો.